રિક્ષામાં બેઠો છો એને તો રિક્ષામાં બહુ મજા આવે છો તમે બે શું કરો છો ત્યાં કચો આમ જો તો જો મામા આવ્યા જો એ બધી વસ્તુ નીચે ફેંકી દીધી લઈ કચો મામા આવ્યા નાની પાણી ભર દઈશ જમવા બેઠો ટ્યુશન ન જાનો જો અમારા ભાભી ચા રોટલા બનાવે છે હા અમારા ભાભી જેવા ભાભી ન થાય ભાઈ કોઈના અમે કાંઈ કામ કરીએ નહીં જો તમે બેહો એમ કરીને કામ કરવા માંડે 3-4 હા અમારા ભાઈ એ બેઠા છે તો એને ખાવા દે લઈ લઉં હેરાન કરી છે જો હમણાં નીવલા ભેગો ખાઈ શું ખાવું છે એમ જ કહે હે આમાં કેટલી સીટીઓ કરવી છે હવે નીવાન ખાવા દે ટ્યુશન જવું છે ભાઈ એને ટ્યુશન જવું છે નીવલા ને એવા દખું તો નાઈ છે કા નહીં મંજુ એ બાજરાનો રોટલો ખાહે હતી કાલે આમ જો હાઈ બાજરાના રોટલા બનાવ્યા નપું તો ગરમ ગરમ આમ જો રોટલામાં હવા નીકળી ગઈ દાંત ભરી ગયો આ રીશાનભાઈ ખાવા હાટું ધ્યાન રાખવાનું હાલો જોઈ 2 ચમચી મામા દે જો એમ જ કેરા રાખશે આટા ફેરા જ કેરા રાખશે હા હું કચું બોલ મને બોલાવા આવે છે તું આઈ હું હા આ શાક બની ગયું ને રોટલા મરચા ગુવાર બટાકાનું શાક બનાવ્યું આ હું ઓળો આ બાજરાના રોટલા અને આ કાસલી શેકી અને આ ભાત છે તમે હજી ખાવ છો બહુ ખાધું ધીમે ધીમે ખાય ની ગાજર મસાલો બહુ મસ્ત તમે શું ખાવ છો બેઠી જો એ હમણાં બેઠા બધે ગામની વાત આ શું છે ગાજર મસાલો રીંગણા ઘોળો એટલે બેણી ખાલી થઈ જાય મંજુ આખું નહીં અડધું કટકી જ નાખી દો પછી હું ન ખાઈ શકું કોણ તોડ દે માં તોડી દે ત્રાંબા લોટામાં એમાં પીવું તો શું થાય વાસણમાં પાણી પી ને એટલે બહુ સારું શરીર માટે માંદા ના પડી ત્રાંબાના વાસણમાં પાણી પીવું બહુ સારું છે પવિત્ર કહેવાય એવું હા તું ખાઈ જાવ ગામમાં માન ખબર છે આવાય જાય ના પછી પડી હવાય જાય હાલો તો હું તમને અમારી ફેમિલી બતાવું બધાય છોકરાને બધાય શું કરે છે શું કરો શાક બનાવો ગુવારનું શાક બનાવો બીજું દાળ ભાત રોટલા કરી પછી જે ખાવું હોય કંઈક બનાવીશ આ જો મારા મમ્મી ઘરે આવ્યા રીશાનભાઈ અમાર દાળ ભાત ખાય છે તોફાન કરે રીશાનભાઈ સારું છે ને બેઠા એમ ને તું શું કરસ ડોલ લઈને પાણી શું કરો